થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે આપણે વાવણી વાવવા જાવી છે આજ જો ઠેઠ લગી બની રામ રામ ને સીતારામ ગુડ મોર્નિંગ આપણે જવાનું છે વાડીએ આજ વરસાદ જોવો કેવો ગારો છે ને વાવવાની છે માંડી થોડોક વરસાદ થયો તો કાલે બપોરે 20 મિનિટ આવ્યો તો થોડોક એવો ગામ બહાર પાણી નીકળાય એવો વરસાદ આવ્યો તો એટલે અમુક માણસો આજ વાવે છે એટલે આટો મારી આવી કેટલા તરે છે પાણી વરસાદ એ જોવા જવાનો ગારો કેવો તો વાવી દેવી આજ સિંગ ઓલખેરે વરસાદ થયો તો એ નહોતી વાવી ગાડું મેં કીધી તું અહીંયા ઉલાવ કરી મશીન ફારો થઈ ગયો હો પાલે પાણી અડે ને એટલે બધું સારું થઈ જાય આ જો વહેલો આમાં આ સુકાતો જાય જામફળી જોવો આ ચીપડાનો વહેલો આ કડવો જ છે વહેલો ચીપડાનો જો ગાડી અહીંયા પડી છે હવે ગાડીને એવું ચાલુ કરવી હમણાં 2 દી ગાડી ચાલુ નથી કરી કાલ નહોતી કરી ચાલુ આજ કેમ થાય જોવી ઉપડી જાય છે કે નહીં ગાડી ઉપડે છે કે નહીં એ ટાઈમ આવી નકર થોડુંક કેવું આવે એવું 10 કરી લીધો થાંભલે હાલી જાય તાર ઉપર થાંભલા એને બીક જ ન લાગે ગમે ત્યાં દોડી જાય તો કેવો સરસ મજાનો વ્યૂ છે એક નંબર વ્યૂ છે હાલો વાડીએ જઈને મળ્યા તમને અવધાવતી વાડીએ જો આપણે આવી ગયા છીએ પડામાં જોવા આટો મારો આજ આવી દેવાની છે ભગવાનનું નામ લઈ હવે સિંગ જો ચા થઈ ગયા છે હવે સીધા કમ્પ્લીટ હાલો માંડવી વાવી છે અત્યારે એ વાડી સિંગ વાવી છે કેટલીક વાર લાગશે વાંધો નહીં પણ તો આવીએ ખરો હા વવાય એવું છે હા વાડીમાં જ વાવી જો સિંગ કમ્પ્લીટ ઉગી કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચા એકદમ ચીતા થઈ ગયા પહેલા કરતા કેવો સરસ મજાનો વ્યૂ છે એક નંબર વ્યૂ છે સરસ ગારો ને એમ સારું છે
આ તો વાવી દેવાની છે જો કેવો વ્યૂ સરસ મજાનો છે ચીંગે બહુ સારી ઉગી રહી બાજુમાં હવે આપણે તો ઘરે જવા દેવી હવે સિંગ ને એવું બધું ભરી લેવી ગારો ને એવું સારું છે મારે વાવવાની છે હમણાં જો જો ચોલ આપણે ઓણી વાળા પૂજ્યા ટ્રેક્ટર બાકુ બાપાની જો આપણે ઘરે જવા દેવી હવે સિંગ ને એવું બધું ભરી લેવી હવે લાવી દેવી જો જો આપણે અહીંથી હમણાં જવા દઈએ ઘરે હવે જો સાત સીતા થઈ જાય એકદમ જો અહીં પાછું તો આ તા ભાંગા નાખ્યા તે થઈ ગયા સીતા હવે હાલો હવે હવે ઘરે જવા દઈએ ઘરે જઈને મળ્યા હવે જો ઘરે જો એક નંબર 7 થઈ ગયા છે હવે જવા દઈએ ઘરે હવે ઘરે જઈને મળ્યા દાણા ને એવું ભરી લઈએ પાછા ફરીથી દાણા ને એવું ભરવું જોઈએ દાણા અરે વિપુલ કાકા આવે છે જો આ જો દાણા ને એવું ભરી લીધું છે કમ્પ્લીટ હવે દાણા થાય ને આજ વાવવા જવાનું છે હવે મીઠાનો કરે એવું કરે જો હાચો કરે રૂપિયો સિક્કો મેં કે જો મારી મમ્મી હાચો કરે છે મગનો હમણાં મીઠાનો હાચો કરે છે એ બધું બતાવવામાં આવશે તમે ઠેઠ લગી બન્યા રહીજો મિત્રો આખો વિડીયો જોઈજો મિત્રો તમારા સાથ સપોર્ટની જરૂર છે એટલે આખો વિડીયો જોઈજો બધું બતાવીશ ખેડૂત બધી આ રીતની વિધિ કરીને પછી વાવણી કરવા જાય છે બધા ખેડૂત અમારે હોય એ કહેજો કોમેન્ટ કરીને
આમાં જાય કે પછી હેઠો આ ખેતરને શેઠે ડાકી દે લઈ લે ખિસ્સામાં છે. ચોખ્ખા ફૂલાઈ જાય ચોખા ફૂલાઈ કાંઈ વાંધો નહીં. જો સિંગ વાવવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. જો આપણે વાવણી કરી નાખી છે આજ મિત્રો. પવન ફૂલ છે, વારી આવે તો કોક ચાટો કરે છે. તો અંધારું કેટલું બધું છે, પવન વાત જાવ તો ફૂલ છે પવન. ધીમો વરસાદ ચાલુ થયો છે. કોક સાટો અંધારું ફૂલ છે, પવન એટલો છે. પવન બહુ છે, વાતાવરણ એવો પવન છે. આજે આપણે ઊંધું મારી દીધું છે આથી હવે કમ્પ્લેટ. હવે વાંધો ના, 1% સિંગ વવાઈ ગઈ. હવે ત્યાં વરસાદ થઈ જાય ને કાલ, એટલે કાલ ત્યાં વાવી દીધી. આજ વરસાદ થઈ જાય આ તો અહીંયા વાવી દીધી છે સિંગ. આપણામાં વાવી દીધી, ઓલાપડામાં બાકી છે વાવ ભાઈ. હવે વરસાદ થઈ જાય ને એટલે ન્યાય વાવી દેવું. સવારમાં વાવી છે હવા આ ક્યાંક ગઈ છે વરસાદ નજીક. તો આપણે સનેડો બહાર કાઢી લીધો. હવે ઉપાધિ નહીં, વરસાદ હવે ભલે આવતો. આ બધું તડકા જેવું છે. આ ખૂણા સારામાં સારું અંતર, આમાં ઓછું છે. વ્યૂ કેવો સરસ મજાનો વ્યૂ કેવો મજા એક નંબર વ્યૂ છે. આ જો હવે વરસાદની જરૂર છે. વરસાદ આવી જાય ને, પવન લઈને આવે ને તો વરસાદ આવી જાય. ફૂલ અંધારું છે, વરસાદ આવે તો. આપણે ઊંધું મારી દીધું છે. હવે કમ્પ્લેટ ઊંધું સિંગ વાવી દીધી છે હવે મિત્રો.
આ વરસાદ આવી જાય ને તો સારું પડે. ફૂલ અંધારેલું છે. આમ બપોર દીનું આવું ને આવું છે. ઝપરાટીઓ આવે છે. તો હવે આપણે ઊંધું આખું કમ્પ્લેટ મારી દીધું. હવે આપણે ઘરે જવાનું થઈ ગયું છે. આપણે ખાઈને તરત જ આવ્યા હતા 12 વાગ્યે. તે 4 વાગ્યે ત્યાં મારી દીધું ઊંધું. હવે ઘરે જ આવી છીએ. જો મારી મમ્મી હાથ કરે છે. જો ધાપો બંધ કરવો છે તે. આ અંધારું છે ફૂલ. હવે હાલો હવે આપણે શનેડો ચાલુ કરી. બહાર કાઢી દીધો. શનેડો ચાલુ. આપણે વાડીથી આવી ગયા છીએ. હવે જો હાથી બાથી મેકી દીધું છે અહીંયા. શનેડો આમ પીડો. જો આપણે ચા પાકી ગયો છે. હવે નાસ્તો કરી લઈએ. ખાઈને તરત એ ગયા એટલે હવે નાસ્તો કરી ચા ને એવું. ચા લાઈક કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો. જેટલો બને ને એટલો વિડીયો શેર કરો, કોમેન્ટ કરો મિત્રો. તમારા સાથ સપોર્ટની જરૂર છે. નાનો યુટ્યુબર સમજીને શેર કરો મિત્રો. લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો. નાના યુટ્યુબર સમજીને શેર કરો મિત્રો. તમારા સાથ સપોર્ટની જરૂર છે. થોડોક સપોર્ટ કરો મિત્રો.